જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। તો જો આથણાની સિઝન તો આવી ગઈ છે। અમારે થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે અમારો રાજાપુરી જે આંબો હતો એ પાસતરો હતો। તો જો આજે આપણે ઉતારી આવ્યા છે અને મસ્ત એવા કટકા કરી નાખીએ, હાથે જ કરી નાખીએ। જો આપણા ઘરના આંબાની રાજાપુરી છે અને આપણે 3 કિલો જેટલી આ રાજાપુરીનું આથાણું કરવાનું છે। 3-4 કિલો જેટલું, કુલ આથાણું આપણે 5 કિલા જેટલું કરશું। તો જો આ રીતે આપણે બધા કટકા કરી અને પછી નિમક અને હળદરમાં મિક્સ કરી દેવાના। સ્વાદ પ્રમાણે આપણે નિમક નાખવાનું અને હળદર, બે વસ્તુ મિક્સ કરી અને પછી આપણે 1 રાત માટે રાખી દેવાનું। 1 રાત અને 1 દિવસ માટે રાખી દેવાનું, કારણ કે આખા વર્ષનું આથાણું હોય એટલે એમાં નિમક અને હળદર હારી પીટના ચડી જાય, તો એ 2 દિવસ તો આપણે રાખવું જ પડે। તો કોઈ 2 દિવસ રાખતું હોય, કોઈ 1 દિવસ રાખતું હોય અને કોઈ 2 રાત અને 1 દિવસ રાખતું હોય। આપણે 1 રાત અને 1 દિવસ રાખશું અને પછી જો આ રીતે મિક્સ કરી દેવાનું અને પછી વચ્ચે વચ્ચે પણ આપણે હલાવતું રહેવાનું, એટલે આપણું જે નિમક અને હળદર છે એ એકદમ મિક્સ થઈ જાય। તો આપણે ઢાંકી અને રાખી દઈશું અને જો આવડા કટકા રાખ્યા છે। અને દર વર્ષે તો અમે તડકા છાયાનું બનાવતા, જેમાં આપણે ખાંડ હોય, જો સવારે આપણે સૂકવી દેવું, મસ્ત એવા પાણી છૂટું પડી ગયું છે અને કટકા એક એક કરી અને નોખા સૂકવી દેવાના। અને આપણું આ ખાટું પાણી છે, ખાટું પાણી રાખવાનું હોય। જેમ કે આપણે ગરમેલ છે, ગુંદા છે, તો એમાં આપણે આથાણું કરતા હોય તો એમાં આપણે ખાટું પાણી નાખી દઈએ અને જો આ બધા એક એક કરી અને આ બધા એને સૂકવી દેવાના। બહુ તડકે નહીં સૂકવવાના, કેમ કે આમાં પાણી સુકાઈ જાય એટલી ઘડી આપણે બહાર રાખવાના, પછી આપણે એને પંખા હેઠે જ રાખવાના। બાકી પછી બહુ સુકાઈ જાય તો આથાણામાં મજા ન આવે, એટલે માપસર આપણે પાણી સુકાઈ જાય એ પ્રમાણે આપણે સૂકવવાના। તો જો આ રીતે એક એક કરી અને મૂકી દેવાના। અમારા ઉરીબેન પણ કરવા લાગે છે, મસ્ત એવા હળદરવાળા પીળા થઈ ગયા છે। આને તો કાચાઈ ખાવાની મજા આવે। જો આપણે આ મૂકી દીધું છે તેલ અને આપણે ઘારી નાખવાનું છે બોળો। તો બોળા વઘારવા માટે આપણે બધા જ મસાલા લઈ લીધા છે, જેમાં આપણે રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા અને બધો મસાલો મિક્સ કરી દેવાનો। તો જો મેથીના કુરિયા અને રાઈના કુરિયા આપણે નાખી દીધા છે। જે પ્રમાણે મસાલો આપણે હોય, જેટલી કેરી હોય એ પ્રમાણે મસાલો આપણો કરવાનો હોય। તો આપણે 3-4 કિલો જેટલી કેરી છે તો આપણે 1 કિલા જેટલો મસાલો કર્યો છે। કોઈને વધારે મસાલો ગમતો હોય, કોઈને ઓછો ગમતો હોય, તો આપણે બે માપમાં રાખવાનું છે। આપણે બહુ ઓછો નહીં કે વધારે નહીં, તો આપણે બોળો માપમાં રાખશું અને આપણે થોડાક આખા તીખા નાખી દઈશું। જો અને થોડાક તીખા અને વરિયાળી આપણે ક્રશ કરી લીધા છે મિક્સરમાં, અને પછી નાખી દેવાની છે હિંગ। હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। જો આ મસ્ત મજાની મોટા પેકિંગમાં હિંગ લઈ આવ્યા છે, તો આપણે નાખી દીધી છે। અને આ આપણે વરિયાળી અને તીખાનો થોડો અચકચરો પાવડર બનાવી નાખ્યો। બહુ ક્રશ નહીં કરવાનો, આખા પાખું રાખવાનું, એટલે આથણામાં સ્વાદ આવી જાય મસ્ત એવો। અને જો પછી આપણે ગરમ તેલ આમાં નાખી અને વઘાર કરી નાખવાનો મસ્ત એવો, અને પછી હળદર નાખી અને મૂકી દેવાનું, કારણ કે ગરમ તેલમાં આપણે બધા મસાલા એકહારે ન કરાય, કેમ કે ચટણી મરચું નાખવાનું રહેવા દેવાનું, કેમ કે મરચું આમાં બળી જાય ગરમ તેલમાં, તો પછી આથણું આપણું કાળું પડી જાય। એટલે આમાં જો બધા મસાલા ખાલી રેડી કરી દેવાના અને પછી તેલ નાખી દેવાનું, અને તમે હળદર નાખી શકો। બાકી મરચું અને એક તૈયાર હાથી કંપનીનો મસાલો આવે છે, મીઠા મસાલો, એ હું 1 પેકેટ 200 ગ્રામનું પેકેટ હું નાખીશ, અને એ બધું થઈને 1 કિલાનો આપણો બધો બોળો થાય। અને આપણે આ ગોળ કેરીનું અથાણું છે એટલે આમાં તેલનું પ્રમાણ વધારે રાખવાનું હોય। તડકા છાયાનું ખાંડનું અથાણું હોય તો એમાં તો 200-300 ગ્રામ તેલ હોય તો એ થઈ જાય। દર વર્ષે અમે તડકા છાયાનું અથાણું કરતા, આ વખતે ગોળ કેરીનું કરવાનું છે,
કારણ કે તડકા છાયાનું આપણે 15-20 દિવસ સુધી આપણે એમને ચાહણી લેવા મૂકવાનું હોય તો આટલો બધો ટાઈમ અમારે ના હોય, તો આ વખતે અમે ગોળનું કરી નાખ્યું છે. ગોળનું પણ બધાને બહુ ભાવે છે, પણ આમાં તેલનું પ્રમાણ વધારે રાખવું પડે, કારણ કે આખા વર્ષ માટે રાખવું હોય તો તેલ તો વધારે રાખવું જ પડે. તો જો આ બોળામાં આપણે નાખી દીધી છે હળદર અને નિમક. નિમક તો આપણે કેરીમાં તો નાખેલું જ હોય, પણ આ બોળા માટે નિમક અને હળદર નાખી દેવાની. આ ગરમ તેલમાં બે વસ્તુ નાખી અને પછી આપણે ઢાંકી દઈશું, અને બીજે દિવસે આપણે ઠરી જાય પછી બીજા મસાલા મરચું ને બધું નાખશું. તો જો આ રીતે પીળો પીળો થઈ ગયો છે. હળદર આમાં પાકી જશે ગરમ તેલમાં મસ્ત એવી. અને જો બીજે દિવસે આપણા ખોખડા સુકાઈ ગઈને રેડી થઈ ગયા છે, અને આમાં આપણે મરચું ને બધું નાખી દીધું છે. 2 કિલા જેટલો આપણે ગોળ નાખવાનો છે, તો 2 ગોળ નાખ્યો છે, ભીલી ગોળ, અને મરચું પણ નાખી દીધું છે. અને જો આ રીતે આપણા ખોખડા પાણી સુકાઈ જાય, દબાવીએ તો આપણે પાણી ન આવવું જોઈએ, એ પ્રમાણે થઈ જાય તો આપણે નાખી દેવાના. બહુ નહીં સુકાવા દેવાના કે બહુ ઓલાય નહીં રાખવાના, બાકી પછી આખા વર્ષનું આથણું હોય એટલે આપણે ધ્યાન રાખવું પડે, બાકી બગડી જાય તો પછી મજા ન આવે. અને કોઈને કેરીના કટકા ન ખાઈ શકતા હોય તો પછી આપણે 2 કેરીનું ખમણ બનાવ્યું છે. જો આ રીતે 2 કેરી આપણે મોટીથી લઈ અને ખમણી અને પછી એમાં નિમક અને હળદર નાખી અને એમને પણ સૂકવી દીધા હતા, તો એ પણ એકારે ઉકાઈ ગયા, તો જો આપણે મિક્સ કરી દેવાના. અને થઈ ગયું છે આપણું આથાણું તૈયાર. આ રીતે આપણે આથાણું જો તેલ ને બધું માપમાં આવી ગયું છે, મસાલો, બોળો અને કેરી. હવે તમારે આમાં કોઈ અથાણિયા કે ગુંદા કોઈ પણ વસ્તુ નાખવી હોય તો પછી આપણે ઉપરથી પણ નાખી શકીએ. તો જો અમે અત્યારે કેરી અને કેરીનું ખમણ નાખી અને તૈયાર કરી લીધું છે. તો જો તેલ ને બધું માપમાં આવી ગયું છે. આ રીતે અમે આથણું બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવો એ જરાક કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.